માંથી સુણવી છે ને વંશ ગોહિલો ની વાત. આહા, એને બાપ દાદાની વાતો સાંભળવી છે. મોરારી બાપુ હમણાં બોલ્યા હતા કે ગામડામાં આપણે દાદા અને દાદી છોકરાના છોકરાઓને બેહાડીને વાર્તાઓ કરતા. એ સમય વયો ગયો સાહેબ. ખબર પડતી તારા દાદા આવા હતા, તારા નાના બાપુ આવા હતા, તારા મામા આવા હતા. મેઘાણીભાઈ ને મુંબઈમાં કોઈ પ્રશ્ન કરો તો સૌરાષ્ટ્રમાં એટલી બધી દાતારી કેમ, ખાનદાની કેમ, ભક્તો કેમ, સુરવીરો કેમ? અને એ વખતે મેઘાણીએ કીધું હતું કે અમારા ડનલોપના ગાડલામાં જન્મ નથી થતા. અમારા જે જન્મ થાય ને અમારા ગામની અમારી માં ગોદડું સીવે, ગોદડાની માલિપા અમારી માએ હાથ પેઢીની સંસ્કૃતિ સીવી હોય સાહેબ. બાપ દાદાના પેરણનો કટકો હોય, દાદીમાના કાપડાનો કટકો હોય, બેનની ચુંદડીનો કટકો હોય. કટકાને ભેરા કરીને પડ કરે ને ગોદડું સીવે. અને ગોદડું સીવતી જાય કેતી જાય બેટા તારો મોટો બાપ આવો હતો, તારા નાના બાપુ આવા હતા, તારા મામા આવા હતા. પારણામાંથી એ જ સુણવી છે એને વંશ ગોહિલો ની વાત. પછી એને આંખેથી બાર સમજાવે, અરે રે મને તે કે નીંદરું આવે. મારા બાપ દાદાની વાતો સાંભળું છું. માં મારે એમ છે બેટા તો હા તો સાંભળ સુતા. એ જ બાર રાજા માએ મીઠડી માડી વાત. સાંભળ સુતા. એ જ બાર રાજા માએ મીઠડી માડી વાત. કોહિલોનું તીરથ ન્યારું, ગંગાજળ ધૂળ તમારું. કોહિલોનું તીરથ ન્યારું, ગંગાજળ ધૂળ તમારું. હા તારે વાતો સાંભળવી છે બાપ દાદાની? હા તો સાંભળ સુતા બાળ રાજા બાઈએ મીઠડી માંડી વા. હવે સાંભળજો દાખલો આપ્યો કે ચારણે જોડી જેજી બાઈને હાથીએ તેજી વાવણી ના ટેમ જાય. પણ દે ધર્મ સંભાળે અને ધોસર લઈને કાંધ ચડાવે. બેટા તારા દાદા હતા દેખવાડ દે. એકવાર નીકળ્યા પ્રજાના સુખ દુઃખ જોવા. હા એ ખેતરમાં વાવણી વાવાતી હતી. એક બળદ હતો ને એક બાઈને જોડી હતી. રાજાનું